કે આ ગુજરાતી છોકરાએ ત્યાં અમેરિકાની જે ફેમસ વોલ સ્ટ્રીટ છે એને 1 કલાક માટે બંધ કરાવી દીધેલી અને આ વોલ સ્ટ્રીટની અંદર 400 જેટલા ગુજરાતી મહેમાનોએ ગરબા અને ડાન્સ કર્યા એ જોઈને આખી દુનિયા દંગ રહી ગઈ. અમેરિકામાં એક ગુજરાતીએ એવા લગ્ન કર્યા કે આખી દુનિયાની અંદર છાપો પડી ગયો. માત્ર અમેરિકામાં નહીં જ પરંતુ આખા દુનિયાભરની અંદર આ ગુજરાતીએ કરેલા લગ્નની ચર્ચા છે. કારણ કે આ ગુજરાતી છોકરાએ ત્યાં અમેરિકાની જે ફેમસ વોલ સ્ટ્રીટ છે એને 1 કલાક માટે બંધ કરાવી દીધેલી અને આ વોલ સ્ટ્રીટની અંદર 400 જેટલા ગુજરાતી મહેમાનોએ ગરબા અને ડાન્સ કર્યા એ જોઈને આખી દુનિયા દંગ રહી ગઈ. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. મૂળ ગુજરાતના અમદાવાદમાં રહેતો વરુણ નાવાણી કરીને એક યુવાન છે. એ પોતે અમેરિકામાં AI પ્લેટફોર્મ રોલાઇનનો CEO છે અને આ પ્લેટફોર્મ છે એ ડેટા સાયન્સ અને મશીન લર્નિંગ શીખવે છે. અને આ વરુણના જે લગ્ન છે એ યહૂદી છોકરી અમાન્ડાની સાથે થયા છે અને અમાન્ડા પોતે માસ્ટરકાર્ડની અંદર લીગલ કમ્પ્લાયન્સ અને રિસ્ક મેનેજમેન્ટની અંડર ડિરેક્ટર છે. હવે જ્યારે વરુણ અને આમાંડાની સગાઈ થઈ ત્યારે એમણે એવું નક્કી કર્યું કે લગ્ન કરવા છે કંઈક જુદી રીતે, કંઈક અનોખી રીતે લગ્ન કરવા છે કે કંઈક બધાથી જુદું હોય. તો એના માટે એમણે એવું નક્કી કર્યું કે અમેરિકાની જે વોલ સ્ટ્રીટ છે એની અંદર 1 કલાક સુધી ગરબા, ડાન્સ અને એવા ભવ્ય લગ્ન કરીએ કે લોકો જોતા રહી જાય. તો એના માટે નક્કી થયું અને અમેરિકાની આ જે વોલ સ્ટ્રીટ છે એ એકદમ બિઝી સ્ટ્રીટ કહેવામાં આવે છે. હવે વોલ સ્ટ્રીટ બંધ કરવા માટે ત્યાં ગાડી પરમિશન લેવી પડે. તો એની જે બધી વરુણની જે આખી ટીમ હતી એમણે વોલ સ્ટ્રીટ બંધ કરવા માટે ટોટલ 28 અલગ અલગ પરમિશન લેવાની જરૂર પડી. એટલે 28 જગ્યાએથી અલગ અલગ પરમિશન લીધી અને આ બધી પરમિશન લેવા માટે ટોટલ 56 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો. વરુણના લગ્ન થયા અને જાન જ્યારે આવી ત્યારે વરુણે પોતે આઈવરી શેરવાની પહેરેલી અને અમાન્ડા છે એ જાણીતા ફેશન ડિઝાઇનર સભ્યસાચીએ તૈયાર કરેલા રેડ લહેંગામાં આવી હતી અને વરુણ પોતે વ્હાઇટ ફેટોન એસ ક્લુબર કારની અંદર એણે ધમાકેદાર એન્ટ્રી કરી અને વોલ સ્ટ્રીટ જે કહેવાય છે ત્યાં 400 જેટલા મહેમાનોએ ગરબા કર્યા. ગુજરાતી હોય ત્યાં ઘડી ગરબા હોય જ. રેલવે સ્ટેશન હોય કે કશે જગ્યા હોય જ્યાં ગુજરાતી ભેગા થઈ ગયા તો સમજી લેવાનું કે ગરબા થવાના જ છે. હવે આની અંદર જ્યારે આ વોલ સ્ટ્રીટ માટે પરવાનગી લેવા ગયા તો ત્યાંના તંત્રએ એવું કીધું, આ તંત્રના લોકો પણ ચોંકી ગયા કે કોઈ આવું પહેલી વાર બન્યું કે કોઈ વોલ સ્ટ્રીટ બંધ કરીને લગ્નનો ઉત્સવ મનાવવા માંગે છે. તો ત્યાંના તંત્રના લોકોએ કીધું કે તમારા લોકો રસ્તા પર ડાન્સ કરતાં શરમાશે નહીં. અમેરિકનો પણ છે તો એ લોકો પણ ડાન્સ કરતાં શરમાશે નહીં. તો ત્યાંના ટીમના જે લોકો હતા એ લોકોએ કીધું કે શરમાશે નહીં, તમે આ જોજો, આ ધમાકેદાર ઉત્સવ. અને બન્યું પણ એવું જ. કારણ કે જ્યારે આ ગરબા રમાડવામાં આવ્યા તો માતાજીના ડાકલા, ઓઢણી ઓઢું તો ઉડી ઉડી જાય એવા બધા ગીતો વાગ્યા અને 400 જાનૈયાઓએ ગરબા રમ્યા અને ડાન્સ બી કર્યા. એટલે આખી દુનિયા આ વાત જોતી રહી ગઈ. હવે આ વરુણના લગ્ન એટલા જબરજસ્ત અને ધામધૂમથી થયા કે એમાં 18 એજન્સીઓને રોકવામાં આવી હતી આ આખા ઇવેન્ટ પ્લાનિંગ માટે. અને તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતી મીઠાઈઓ બનાવવા માટે ગુજરાતમાંથી 2 શેફને સ્પેશિયલી અમેરિકા બોલાવવામાં આવ્યા અને આ આખું જે એનો લગ્ન સમારંભ હતો એમાં ગુજરાતી, સુરતી, કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવ્યું. તો આ લગ્નની અત્યારે દુનિયાભરની અંદર ચર્ચા ચાલી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.